મિત્રો, શું તમે જાણો છો કે હોલિકા દહનની આગ શાંત થયા પછી જે રાખ વધે છે તે માત્ર રાખ નથી પણ તમારી કિસ્મત બદલવાની ચાવી છે। જો તમારી મહેનતનું ફળ નથી મળી રહ્યું, ઘરમાં પૈસા ટકતા નથી અથવા બીમારીઓ પીછો નથી છોડતી, તો આ વિડિયો તમારા માટે જ છે। આજના આ અત્યંત ખાસ વિડિયોમાં હું તમને એવા ગુપ્ત રહસ્યો જણાવીશ જે કદાચ અત્યાર સુધી તમારી પાસે છુપાવવામાં આવ્યા હતા। જો તમે એક નાની ભૂલ કરશો તો કદાચ મોટું નુકસાન થઈ શકે છે, પણ જો સાચી રીત જાણી લીધી તો રાતોરાત નસીબ ચમકી શકે છે। એટલે વિડિયોને અંત સુધી જોજો, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક હોય છે। મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે આ હોળી તમારી જિંદગીમાં ખુશીઓ લાવે તો અત્યારે જ વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય માં લક્ષ્મી જરૂર લખો અને અમારી ચેનલ જ્ઞાન ગંગાને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં। પ્રિય મિત્રો, હોલિકા માતાની માત્ર એક ચપટી રાખ, હા, તમે સાચું સાંભળ્યું, માત્ર એક ચપટી રાખ તમારા જીવનની બધી જ દુર્ભાગ્યની રેખાઓ ભૂંસી શકે છે। આજે હું જે જણાવવા જઈ રહ્યો છું તે કોઈ સાધારણ ઉપાય નથી, પણ સદીઓ જૂનું એક ગુપ્ત રહસ્ય છે જે મોટા તાંત્રિકો અને જ્યોતિષીઓ છુપાવીને રાખે છે। જો આ રહસ્ય બધાને ખબર પડી જાય તો કદાચ દુનિયામાંથી ગરીબીનું નામો નિશાન મટી જાય। પરંતુ સાવધાન, આ વિડીયોને મજાકમાં લેવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે હોલિકા દહનની રાત વર્ષની સૌથી શક્તિશાળી રાતોમાંની એક હોય છે, જેને મહારાત્રિ કહેવામાં આવે છે। આ રાતની રાખમાં એવી શક્તિ હોય છે જે લોઢાને પણ સોનું બનાવી શકે। જરા વિચારો, જો તમને ખબર પડે કે તમારા ઘરની દરિદ્રતા, બીમારી અને ક્લેશનો ઇલાજ કોઈ ડોક્ટર કે વકીલ પાસે નથી, પણ એ પવિત્ર અગ્નિની રાખમાં છે જે તમે દર વર્ષે બળતી જુઓ છો, તો શું તમે આ તક ગુમાવવા માંગશો? બિલકુલ નહીં। તેથી ધ્યાનથી સાંભળો, કારણ કે હોલિકા દહનની રાખના આ ચમત્કારી પ્રયોગો તમારા નસીબના બંધ દરવાજા ખોલી દેશે। હોલિકા દહન આ માત્ર લાકડાનું સળગવું નથી, પણ બુરાઈ પર અચ્છાઈની જીત છે। જ્યારે ભક્ત પ્રહલાદને લઈને હોલિકા અગ્નિમાં બેઠી હતી ત્યારે ભગવાનની કૃપાથી પવનનો વેગ બદલાયો અને વરદાનવાળી ચૂંદડી પ્રહલાદ પર આવી ગઈ। હોલિકા બળી ગઈ અને પ્રહલાદ બચી ગયા। તે દિવસથી આ રાખમાં હોલિકાનો અહંકાર અને પ્રહલાદની ભક્તિ બંનેનું મિશ્રણ છે, જે નકારાત્મક શક્તિઓને શોષી લેવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે। અવારનવાર લોકો ભૂલ કરે છે કે તેઓ સવારે ઉઠીને સ્નાન કર્યા વગર જ રાખ લઈ આવે છે। શાસ્ત્રો કહે છે કે હોલિકા દહનની રાખ સંપૂર્ણ ઠંડી થયા પછી જ તેને અડવું જોઈએ। જ્યારે રાખ ઠંડી હોય ત્યારે જ તેમાં ધનને આકર્ષિત કરવાની ચુંબકીય શક્તિ હોય છે। જો તમે દેવામાં ડૂબેલા છો અથવા વેપારમાં નુકસાન થાય છે તો હોલિકા દહનની રાત્રે જાગતા રહો। જ્યારે હોલિકા સળગતી હોય ત્યારે તમારી બધી મુશ્કેલીઓ તે અગ્નિને સોંપી દો। બીજા દિવસે સૂર્યોદય પહેલા તે રાખ ઘરે લાવો। રાખ પર ગંગાજળ છાંટી તેને પવિત્ર કરો। એક નવા લાલ કપડામાં એક મુઠ્ઠી રાખ, 7 ગોમતી ચક્ર અને 7 લઘુ નારિયેળ અથવા સોપારી રાખો। ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલી પોટલી બાંધો અને તિજોરીમાં રાખી દો। આ પોટલી ધન ખેંચવાનું કામ કરશે। જો કોઈ હંમેશા બીમાર રહેતું હોય તો હોલિકા દહનની પછીની સવારે રાખ લાવો અને દર્દીના કપાળ તથા છાતી પર હળવી માલિશ કરો। આ સમયે મૌન રહેવું જરૂરી છે। સતત 7 દિવસ આ કરવાથી મોટી બીમારીમાં પણ સુધારો થશે। એક ચાંદીના તાવીજમાં થોડી રાખ અને તુલસીનું સૂકું પાન ભરીને કાળા દોરામાં ગળામાં પહેરી લો। આ તમારી આસપાસ એક એવું સુરક્ષા કવચ બનાવશે કે કોઈ નકારાત્મક ઉર્જા તમને અડી શકશે નહીં। ઘરમાં ક્લેશ રહેતો હોય તો હોલિકા દહનની રાત્રે રાખ આખા ઘરમાં ઘડિયાળના કાંટાની દિશામાં ક્લોકવાઇઝ છાંટો અને બાકીની રાખ બહાર ફેંકી દો। પાછું વળીને જોશો નહીં। જો દુશ્મનો પરેશાન કરતા હોય તો હોલિકા દહનની રાત્રે એક ભોજપત્ર પર લાલ ચંદનથી દુશ્મનનું નામ લખી અગ્નિમાં નાખી દો અને તમારી સુરક્ષા માટે પ્રાર્થના કરો। તમારી દુકાન કે ફેક્ટરીના મુખ્ય દ્વાર પર પીળા કપડામાં રાખ, હળદર અને સિક્કો બાંધીને લટકાવી દો। આનાથી ગ્રાહકો આકર્ષિત થશે અને વેપાર વધશે। રાખ લાવતી વખતે કોઈ તમને ટોકે નહીં તેનું ધ્યાન રાખજો। એટલે જ બ્રહ્મ મુહૂર્તમાં જવું સારું છે। રાખને સીધી જમીન પર ન રાખતા કોઈ વાટકી કે લાકડાના પાટલા પર રાખજો। હોલિકા દહનમાં અનેક જડીબુટ્ટીઓ અને છાણા બાળવામાં આવે છે જે રાખને એન્ટીબેક્ટેરિયલ બનાવે છે। આથી જ તેને શરીર પર લગાવવાથી ચામડીના રોગોમાં પણ રાહત મળે છે।
ચાલો મિત્રો, હવે જાણીએ હોળીના વિશેષ ઉપાય. ભક્તો, સૌથી પહેલા આપણે એ જાણીશું કે હોલિકા દહનમાં એવી કઈ વસ્તુઓ નાખવાથી આપણને માં લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. નંબર 1, હોલિકા દહનની આગમાં નાળિયેર, ઘઉં, જવ અને ગોળ અર્પણ કરવાથી જીવનની નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે અને ખરાબ નજરની અસર ખતમ થઈ જાય છે. કહેવાય છે કે આ દિવસે આગમાં નાળિયેર, ઘઉં, જવ, ગોળ વગેરે નાખવાથી આપણી નકારાત્મક ઉર્જા નષ્ટ તો થાય જ છે, સાથે જ આપણા જીવનમાં સકારાત્મક પ્રભાવ જોવા મળે છે અને આપણા જીવનમાં જેટલી પણ પરેશાનીઓ, સુખ દુઃખ સંબંધિત જે પણ પરેશાનીઓ છે તે વહેલી તકે દૂર થઈ જાય છે. તો ભક્તો, આ જે હોલિકા દહન છે 2026, તે ખૂબ જ ચમત્કારી અને પ્રભાવશાળી છે. તો તમારે આવું અવશ્ય કરવું જ જોઈએ, કારણ કે એવો મોકો વારંવાર આવતો નથી. આ જે હોલિકા દહન છે તે વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે અને આ વર્ષે તો ખૂબ જ ચમત્કારી છે. તો તમને આવો ઉપાય કરવાનો મોકો વારંવાર નહીં મળે, તો તમારે આવો ઉપાય જરૂર કરી લેવો જોઈએ. નંબર 2, આર્થિક સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિ. એવું માનવામાં આવે છે કે આપણા હિન્દુ શાસ્ત્રોમાં જે હોલિકા દહન થાય છે તે દિવસે જો તમે આ ઉપાય કરો છો તો સમજો આર્થિક સમૃદ્ધિ સંબંધિત કોઈ પણ પરેશાની હોય, ધન સંબંધિત કોઈ પણ પરેશાની હોય, તેને તમે વહેલી તકે દૂર કરી દેશો અને સાથે જ તમારા જીવનમાં આર્થિક સમૃદ્ધિ સંબંધિત કોઈ પણ પરેશાની દૂર થઈ જશે. કોઈ પણ વ્યક્તિ ઘણા દિવસોથી ધનથી પરેશાન છે, તેના જીવનમાં પૈસા નથી આવી રહ્યા, ધનની સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો છે, જો તે આ ઉપાય પૂરા મન, ભાવ અને શ્રદ્ધાથી કરી લે છે તો સમજો તેની પરેશાની હંમેશ માટે દૂર થઈ જશે. જો આર્થિક પરેશાની હોય તો હોલિકા દહન સમયે 7 ગોમતી ચક્ર આગમાં નાખો અને શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરો. આનાથી ધન આગમનના માર્ગો ખુલે છે અને દેવામાંથી મુક્તિ મળવાની સંભાવના વધે છે. સાથે જ તમારું ગમે તેટલું જૂનું દેવું હોય, કોઈ પણ ધન સંબંધિત પરેશાની હોય, તમારે માત્ર ને માત્ર આ 7 ગોમતી ચક્રવાળો ઉપાય તો અવશ્ય કરી લેવો જોઈએ. આ ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી ઉપાય છે. પહેલાના જે મહાત્મા વગેરે હોય છે તે આ ઉપાય જરૂર કરે છે અને જે મોટા લોકો છે તે પણ આ ઉપાય જરૂર કરે છે. આ ગુપ્ત ઉપાય તમને કોઈ નહીં બતાવે, ફક્ત ને ફક્ત અમારી ચેનલ વાસ્તુ પુરાણ જ બતાવશે. અંબાણીના ઘરે પણ આ જોવા મળે છે. જ્યારે પણ હોલિકા દહન થાય છે ત્યારે તેઓ પણ આ ગોમતી ચક્રનો પ્રયોગ જરૂર કરે છે. ભક્તો, તમને આવી જાણકારી અમે ફ્રીમાં સૂચિત કરીએ છીએ, તો તમારી પણ ફરજ બને છે કે તમે એકવાર વિડીયોને જરૂર લાઇક કરી દો. જો તમારા જીવનમાં આ વિડીયો થોડો પણ ઉપયોગી છે તો એકવાર લાઇક જરૂર કરો. આનાથી અમારો વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય વધુ વધી જાય છે અને અમને વધુ ઉત્સાહ થાય છે કે અમે તમારા માટે એકથી એક ચઢિયાતા ઉપાય લઈને આવીએ. નંબર 3, જો કોઈ વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યથી બહુ પરેશાન છે અને કોઈને કોઈ રોગથી ગ્રસિત છે તો તમારે આ દિવસે એક ઉપાય કરવાનો છે અને બહુ સરળ ઉપાય છે. ચાલો તમને એ પણ જણાવી દઈએ. હળદરની ગાંઠને હોલિકામાં અર્પણ કરવાથી સ્વાસ્થ્યમાં સુધારો આવે છે, સાથે જ તમને નિરોગી જીવન પણ મળે છે. કોઈ પણ જૂનામાં જૂનો રોગ હોય જલ્દી સમાપ્ત થઈ જાય છે અને તમારે હળદરની ગાંઠમાં પેલી સૂકી ગાંઠનો જ ઉપયોગ કરવાનો છે. તમે માર્કેટમાંથી પણ ખરીદી શકો છો અથવા ઘરમાં પડી હોય તેનો ઉપયોગ કરી શકો છો. સાથે જ ભક્તો, આ દિવસે રોગમુક્તિ માટે હોલિકાની રાખને તલના તેલમાં ભેળવીને શરીર પર લગાવવાથી લાભ મળે છે. નંબર 4, ભક્તો, ચાલો હવે તમને એક બીજો શક્તિશાળી ઉપાય જણાવી દઈએ. જો તમારા જીવનમાં કોઈ કાનૂની બાબતો સંબંધિત સમસ્યા છે, શત્રુઓ સાથે ઝઘડા વગેરે છે, તો તેના સંબંધિત ઉપાય અમે આ વિડીયોમાં જણાવી રહ્યા છીએ. ઘણીવાર આપણી નાની નાની લડાઈઓ મોટી થઈ જાય છે અને ઘણા લોકો આપણા શત્રુ બની જાય છે. જો તમારી કોઈ જૂની કાનૂની ફાઇલ ચાલી રહી છે અથવા કેસ ચાલી રહ્યો છે તો તે જલ્દીમાં જલ્દી સમાપ્ત થઈ જશે જો તમે આ ઉપાય નિયમ અનુસાર કરશો. શત્રુઓથી બચાવ માટે હોલિકા દહનની રાખને ઘરની ચારે બાજુ છાંટવી લાભકારી છે. કહેવાય છે કે આ રીતે છંટકાવ કરવાથી શત્રુઓથી છુટકારો મળે છે અને કોઈ પણ જૂનામાં જૂનું કાનૂની કાર્ય જલ્દી સમાપ્ત થાય છે. તો તમારે હોલિકાની આ ચમત્કારી રાખનો પ્રયોગ અવશ્ય કરવો જોઈએ. ભક્તો, વર્ષમાં એક જ વાર મોકો મળે છે. કોર્ટ કચેરીના મામલામાં વિજય મેળવવા માટે સિંદૂર અને તેલનો દીવો પ્રગટાવી હનુમાનજીનું ધ્યાન કરો. નંબર 5, વૈવાહિક અને પારિવારિક સુખ. જો તમારા જીવનમાં વૈવાહિક અને પારિવારિક સમસ્યાઓ ચાલી રહી છે તો તેનું પણ સમાધાન છે.
આ હોલિકા દહન બહુ શક્તિશાળી છે. જો પતિ પત્ની વચ્ચે ઝઘડા બહુ થતા હોય અથવા કોઈ બહેનના લગ્ન લાંબા સમયથી ન થતા હોય અને ભાઈ પરેશાન હોય તો તેના માટે પણ એક શક્તિશાળી ઉપાય બતાવું છું. જો તમે હોલિકા દહનના દિવસે આવું કરો છો તો તમારી ગમે તેવી સમસ્યા ચપટીમાં સોલ્વ થઈ જશે. જીવનમાં પ્રેમ વધારવા માટે હોલિકા દહન સમયે 5 ગુલાબના ફૂલ અગ્નિમાં અર્પણ કરો. જો તમે પરિવારની સુખ શાંતિ ઈચ્છો છો અને ઘરમાં ક્લેશ ન થાય એવું ઈચ્છો છો તો હોળીની રાત્રે એક ઉપાય કરી શકો છો. ગંગાજળમાં થોડું પાણી નાખી આખા ઘરમાં તેનો છંટકાવ કરો. પરિવારની શાંતિ માટે હોલિકા દહન પછી ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો. મિત્રો, આ ઉપાયો ત્યારે જ કામ કરશે જ્યારે તમારા મનમાં પૂર્ણ શ્રદ્ધા હશે. હોલિકા દહનની આગ આપણને શીખવે છે કે ગમે તેટલી મોટી બુરાઈ હોય, અંતે તો સત્યની જ જીત થાય છે. મને પૂરો વિશ્વાસ છે કે આ ઉપાયોથી તમારી જિંદગીમાં પણ ખુશીઓનો નવો સૂરજ ઉગશે. પણ યાદ રાખજો, કર્મ પ્રધાન છે. મહેનત ચાલુ રાખજો. આ રાખ તમારી મહેનતને સફળતામાં બદલી દેશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો પરિવાર સાથે શેર જરૂર કરજો, જેથી કોઈ બીજાનું પણ કલ્યાણ થઈ શકે. સાચી વિધિ અને સાચા વિશ્વાસ સાથે આ હોળી તમારા જીવનને રંગીન બનાવી દે એવી ભગવાનને પ્રાર્થના. મળીએ છીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો જ્ઞાન ગંગા. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.